જે દ્વારકાધીશ આપણે વાડીએ આવી ગયા છે. આપણે આજ વાડીએ કામમાં છે ઘઉં ચોખ્ખા કરવાના હે. તો 5 વાગે આપણે થેસર વાળો આવશે એટલે આપણે બીજી વારીને ઓળી એટલે ઝીણી કટકી ને કૂતરિયા ને એવું હે એ ભાઈ ચોખ્ખું થઈ જાય. કેમ કે આપણે હજુ ખરે પ્રસંગ એટલા ઘાટો પહોંચો કે ચોખ્ખું કરવાનું વેરું નથી આવ્યું. તો હાલો તમને ઘઉં બતાવીએ આપણે ઘઉં કેવા છે. આપણે જો આ ઘઉં છે, આપણે આ લોકવન ઘઉં છે. લોકવન ઘઉં છે પણ આની રોટલી છે ને 1 નંબર થાય ભાઈ. અને આપણે સાંજ સુધી રહીએ ને તો આ રોટલી એની કૂણી રહીએ. બીજા ઘઉંની હજી કડક થાય પણ ઘઉં લોકવન છે પણ આની રોટલી બહુ સારી થાય. અને આપણે જો આ ઘઉં છે ને 5 વીઘાના ઘઉં હતા. તો આપણે ઓછા નામે છે ને 150 મણની માથે ને 150 મણની આડે ગાડે થાય એટલા છે. અને બીજા બાસિકા ભર્યા આપણે 2 વર્ષના છે આપણા દાણા. પછી બીજો બધા વધીએ એ આપણે વેચી નાખીએ. આપણે પણ એક આપણી વાડીએ વાવ છે. આપણે જો વાવ અંદરથી તમને દેખાડું તો આપણે છે ને વાવ હિટાજીથી કરેલ છે અને પોળી મોટી હાજી છે. અને આપણે આમાં ચોમાસામાં ભાઈ વાવ ભરાઈ જાય એટલે પછી આપણે આની જે નાહવાની મજા છે ને એ મસ્ત મજાની છે. આજે સવારે આપણે આ ચોમાસામાં ભરાશે એટલે નાહું એનો આપણે એક વિડીયો જરૂર મેકશું. અને જો આપણે આનો કામ છે, આપણે આ મશીન પડ્યું છે. આ વાવ ઉપર એક મશીન રાખેલ છે. કેમ કે આપણે કોઈ વાવાઝોડું પવનના થાંભલા પડી ગયા અને આપણે કઈ બકાલ બકાલ હોય તો આ વાપરવા થાય ને. આ મશીન છે ને હજી ચાલુ છે, વાંધો નહીં, બહુ જોઈતું નહીં પણ હમણાં આપતા નથી એટલે ફરતું નથી. જો જોટવા માંડ્યું હવે એટલે આપણું છે ને. બીજો આનો કામ આપણે બગીચો છે તો તમને બગીચો હું દેખાડું. જો આપણે છે ને આ એક લીંબુડી છે, દેશી લીંબુડી. અને અંદર છે ને એક માળો હતો પણ હવે બચ્ચા તા ઉડી ગયા. નકર તમને હું બચ્ચા દેખાડત. અહીંયા બચ્ચા હતા. તો આપણે છે ને આ જામફળી છે અને એક ખારકનું આપણે બચ્ચું પાવલ છે. જો આપણે આ ખારક છે અને આનો કમ આ દેશી લીંબુડી છે હજી એક. અને આપણે જો આ લીંબુડીમાં છે ને લીંબુ વાર આવી ગયા 2 વર્ષ 1.5 વર્ષ ત્યાં તને આવે છે. આ બીજી ત્રીજી વાર આવ્યા. જો આ ઝીણા ઝીણા લીંબુ છે હા ઉપર છે એટલે દેખાશે. જો બાકી આપણે અહીંયા છે સીતાફળી. આપણે જો આ સીતાફળ છે. જો આમ જોખા ઝુમખા લાગ્યા. હવે ભાઈ સીતાફળ છે ને મોટા વધારે થાય, અવડા થાય છે મોટા મોટા. અટાણે હવે આવ્યા છે સીતાફળ. જો આપણે આ બગીચાની અંદર બધી વેરાયટી છે. તમને આનો કામ આપણે 3 નારિયેળીઓ વાવલ છે. આ નારિયેળીઓ હજી આવ્યા નથી ઓકા પણ હવે આવું એવું દેખાય છે. અને આપણે અહીંયા એક આ લીંબુડીનો છોડ ભાઈ વાવ્યો હતો. આ લીંબુડીનો છોડ છે ને આપણે વાવ્યો ને 2 મહિના થયા ને તેથી તને આમાં લીંબુ આ ચાલુ છે. હવે આ લીંબુડીને કઈ લીંબુડી કહેવાય આપણે તો ખબર નથી પણ આપણે આ લીંબુડીનો રોપ લઈ આવ્યા હતા. તો આમનો જો આપણે આવા પારવા આમાં લીંબુ ફૂટે રાખે અને ફૂલણા લાગી રાખે. અને આપણે આનો કામ જો આપણે કેર છે. જો આપણે આ કેર છે, આ કેર હે, આ લોટણ કેર હે. આપણે ઓલી દેશી કેર આવે એ નહીં, આપણે આ લેપરા કેરા ના થાય ને એ કેર છે. ને ઉપર આપણે જો પોપડી છે, પોપિયા ઘણા બધા આવ્યા છે. અને આપણે આનો કામ કેરમાં લૂંબે જબડી હાજી છે તો તમને એ બતાવીએ. જો આપણે છે ને આ કેરા હે મસ્ત મજાની લૂંબ આવી છે. જો આ મોટા કેરા થાય એટલે આપણે જો ઓલા દેશી કેરા આવે ને એ થોડાક આપણે ઓલા થાય છે. ઉપર આપણે છે ને જો આ જાંબુડો હોય આમાં અવારાજી જાંબુડા આવ્યા નથી. આ મોટા જાંબુડા થાય ને મીઠા એ જાંબુડોનો ટોપ છે આપણે આવ્યો તો. અને આનો કામ તમે વયા આવો એટલે હજી તમને બતાવું. તો આપણે છે ને આ નારિયેળી છે ને એમાં હવે ઓકા આવ્યા હે. આ વડી થઈ ગઈ પછી આવ્યા. જો આવ્યા. બાકી આપણો આ હે ઘરનો બગીચો છે ભાઈ. અને અહીંયા સાયો સારો છે. બાકી પોરો ખાવાની નહીં સારી મજા આવે. અમારે જો ઓલો છોકરો છે ને વાડીમાં હેલ્મેટ પહેરીને રખડે અટાણે. એને કઈ શરમ જેવું તો હે નહીં. જો તમારે હેલ્મેટ પહેરી અને બસ આવું જ કામ કરતો હોય. જો એ આવ્યો છે અહીંયા બગીચે જોવા. અમે અહીંયા વિડીયો ઉતારતા હતા તો એ અહીંયા વયો આવ્યો છે. જો તમને બતાવું હેલ્મેટમાં કેમ લાગે. હેલ્મેટ ઉતાર ટોપો.
આપણે અહીંયા ચા હે ભાઈ ને આપણે જો આ રીતના આમ બુરતા જાય એટલે બુરી નાખીએ ને તો આપણે ઠેસર ઊંચા નીચું ના રહીએ એટલે ઘઉં સરખા આવે ભાઈ આ રીતના આપણે બુરતા જાય ભાઈ ઘઉં આપણે નીકળી ગયા છે અને જો આ બધું કામ પૂરું થઈ ગયું ને દી આથમી ગયો છે તો આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને હવે આપણે જવા દઈએ ઘરે જો આ બધા નાસ્તો પાણી હવે કરે છે આનું કામ આપણે જો આ જોડી રખડે છે ચાલો હવે આપણે મળશું કાલે નવા વિડીયો સાથે